જી, આ ખાસ તારીખ 6/6/2024નો બનાવ છે। ત્યારે અમારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ PSI BM બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા। દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર GJ 36V 6984 નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આ આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ। આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં, જેથી આ યુરિયા ખાતર છે અનઓથોરાઇઝ જથ્થો છે એવું લાગ્યું। અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાઈ આવેલ કે 350 બોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા 16,280 અને જેની કિંમત 97,680ની થાય છે, જેને આઈસરની કિંમત રૂપિયા 7 લાખ સાથે 7,97,000ના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલા હતા જે ચોરીનો માલ કહી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે। યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે, તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે 74 338 56 069 વાળાએ આ મોબાઈલ નંબર ઉપરથી આ માલ મંગાવેલો હતો, જે ડ્રાઈવરની કેફે તો બધી ખબર પડી છે। હાલ તપાસ ચાલુ છે આ અંગેની, સ્થાનિક ઇન્વોલ્વ છે કે કેમ કે ડ્રાઈવર છે એણે કન્ટેનરમાંથી ભરેલ છે, તો એ કન્ટેનર શોધી અને એના પછી આ આગળની વિગત મળી શકશે।